अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हे गौतम, क्षण मात्र प्रमाद न कर એટલે શું? હે ગૌતમ, ક્ષણ માત્રનો પ્રમાદ ન કર એટલે શું? પ્રમાદ એટલે શું પહેલી સમજી જાઓ, અને જાગૃતિ એટલે શું? જ્ઞાની પુરુષે તમને જાગૃતિ શેની આપી? જ્ઞાન શેનું આપ્યું? જ્ઞાન શેનું આપ્યું? આત્માનું. તો આત્મામાં રહેવું એનું નામ તમને આપેલી જાગૃતિનો ઉપયોગ કર્યો. આત્મામાં ન રહેવું એનું નામ પ્રમાદ. સમજી ગયા? આમાં કઈ ગોળ ગોળ આવે? તમને જે જાગૃતિ આપી એ જાગૃતિમાં રહો તો તમારો પુરુષાર્થ સાચો છે, ના રહો તો પ્રમાદ છે. કારણ કે પહેલા પ્રકૃતિમાં તો રહેતા હતા ને. પણ આ ક્ષણ માત્રનો વધારે ભાર. ક્ષણ એટલે કે એક સમય એવો ના આવવો જોઈએ કે તું આત્મા છું એમાંથી બહાર નીકળે. જેમ આપણે શું છે, ઘણી વખત જવાબને અઘરો કરી નાખીએ છીએ અને પછી આપણને અઘરો લાગવાય માંડે છે. દાખલા તરીકે આપનું નામ શું છે? કનકભાઈ. કનકભાઈ. હવે 24 કલાકમાંથી કેટલી મિનિટ તમે હું કનકભાઈ છું એ નથી રહેતું? ઘણું રીએ છે ને હું કનકભાઈ. તો એના માટે હું મહેનત કરો છો? કાંઈ મહેનત કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? એટલે મારું નામ, શરીરનું નામ પણ યાદ રાખવા માટે મહેનત નથી કરતા. તો પછી આત્મા માટે મહેનત કેવી રીતે હોય? તમે મહેનત જેવું માની લો છો. તમને જ્યારથી નામ પાડ્યું ત્યારથી અત્યાર સુધી હું કનકભાઈ છું એવું ભૂલ્યા જ નથી. એટલે ગોખવાની યાદ રાખવાની વસ્તુ નથી, જાગૃતિની વસ્તુ છે. જાગૃતિ. આમ બે જણા વાત કરતા હોય કે કનકભાઈ તો આવા છે, તરત આપણે શરૂઆત થઈ જાય, કારણ કે આપણને ખબર છે કે હું કનકભાઈ છું. એવું અહીંયા આત્મા માટે હોવું જોઈએ. એના માટે ક્ષણનો પ્રવાદ કરીશ નહીં. દાખલા તરીકે તમારા માટે કોઈ સારું ખરાબ બોલે તો તમે કેવા એલર્ટ થઈ જાઓ છો? એવું હું આત્મા છું એ જાણ્યા પછી હું આત્મા છું એ ન ચૂકાય માટે પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિના સ્વભાવમાં પેસવું એનું નામ પ્રમાદ. કોઈ એમને કીધું અક્કલ વગરના છો તો આપણે પ્રમાદ નહીં કહેવાનું, કારણ કે હું શુદ્ધાત્મા છું. અને અક્કલ વગરના કોણે કીધું? કનકભાઈ. તો પછી મને શું વાંધો છે? પણ મને મારું અપમાન કર્યું તો પછી પ્રમાદ થઈ ગયો. તમે શેમાં ઘૂસી ગયા? હવે ક્યારે આનું ભલે ને અપમાન કરે પણ તમારે શુદ્ધાત્મા પદમાં રહેવું અને કનકભાઈને કુદરતી રચના, કનકભાઈ ના પક્ષમાં બેસવું નહીં. પૂરો જવાબ મળી ગયો. હવે બીજું, 48 મિનિટ કન્ટિન્યુ કેવી રીતે રહી શકાય? આમ કે 48 મિનિટ કન્ટિન્યુ રહ્યો. કન્ટિન્યુઅસ રહેવાનું એટલે આ એક જાતનો પ્રયોગ છે. રહે નહીં, 1 કલાક રહે એવું રહે તો જાણવું કે એ કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયું. અને ના રહે ત્યાં સુધી એક્ઝામ આપ કરી રાખવાનું. કુદરતની એક્ઝામ આપીએ છે એમાં એટલું જ ખાલી કરવાનું છે કે જે કુદરતનું છે, જે શક્તિ કુદરતની છે, જે સંજોગો કુદરતના છે, જે ગુણો કુદરતના, શરીર એટલે કુદરતના છે, જે ભોગવટો કુદરતનો છે, જે સંબંધો, સત્તા, સંપત્તિ કુદરતની છે, એને તમે કુદરતી રચના માનો. કુદરત આવું કે છે, તમારે કશું કરવાનું, ફેરવવાનું, બદલવાનું, સુધારવાનું, જોવાનું છે. કારણ કે આ આખું પેકેજ મારું નથી. તો કોનું છે? કુદરત. હવે જે કુદરતી રચના દેખાય સંજોગો એટલા પાસ, ના દેખાયા એટલા. મને વિચાર આવ્યો ખરાબ,
એક તો ખબર પડી જોઈએ કે વિચાર તો મનને આવ્યો છે, મન તો કનકભાઈનું છે, માટે મને ખરાબ વિચાર આવ્યો એ મારો વિષય નથી. હું તો શુદ્ધાત્મા જ છું. મારા માટે તો વિચાર એ મારો સ્વભાવ જ નથી. પતી ગયું. તો કનકભાઈને ભલે આવ્યો, પણ કનકભાઈને આવ્યો માટે કુદરતી રચના. ત્યાં ઉપાય નથી કરવાનો, હા. ખાલી છૂટું છોડવાનું. બસ. આપણે કનકભાઈને એવું છે કેમ ખરાબ વિચાર આવ્યો એવું પણ પૂછવાનું, Right. કારણ કે કનકભાઈ એ કુદરત બનાવ્યા છે, કુદરત ચલાવે છે અને કુદરત અંત લાવશે અને રહેશે પણ કુદરત પાસે. તો પછી જે કુદરતનું છે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. નથી. હવે આપણે માનીએ કે બાંધેલા કર્મનું ફળ છે, પણ કર્મ તો ગયા અવતારમાં બાંધેલા, હા. એ વખતે આ શરીરે બાંધ્યા નથી. આ શરીર તો તમને ગયા અવતારના બાંધેલા કર્મને ભોગવવા માટે આપ્યું, તો પછી અમારે ઊંડા ક્યાં ઉતરવાનું છે? નથી ઉતરવાનું. કર્મે તમે આને બાંધ્યા નથી. કોઈ રીતે આ જવાબદાર નથી. આ એટલે આ એકે જવાબદાર એકેય આ તો એક્ઝામ્પલ હા, આપું example છું. જવાબદાર. કોઈના પણ શરીર જવાબદાર નથી. એ ગયા અવતારના કર્મનું શું છે? ફળ. ફળ છે. બસ. એટલે બધાના મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના. હા, અને મૂળ સ્વરૂપે હું શુદ્ધાત્મા છું અને બાકીના બધામાં પણ શુદ્ધ. હા. બસ. હવે ખ્યાલ આવી ગયો? હા. બોલો હવે આગળ. બીજું કરું. હા હા હા. હવે આ ચક્રોની વાત આવે છે, એમાં એવું કહે છે કે મૂલાધાર ચક્રનું સ્થાન ભૌતિક શરીર છે અને એની પ્રાકૃતિક સંભાવના છે કામ વાસના. હવે એ રૂપાંતરણ થાય તો બ્રહ્મચર્ય થાય. પછી એવી જ રીતે દરેક ચક્રોનું છે. બીજા ચક્રનું એમ કહે છે સ્વાધિષ્ઠાન ચક્ર, એને ભાવ શરીર કહે છે. એની પ્રાકૃતિક સંભાવના છે ભય, ધૃણા, ક્રોધ, હિંસા. એ જો ટ્રાન્સફોર્મેશન થાય એનર્જીનું તો અભય, પ્રેમ, ક્ષમા અને અહિંસા બને. પછી ત્રીજું એવી રીતે મણિપુર ચક્રનું છે સૂક્ષ્મ શરીર એને કહે છે. એનો પ્રાકૃતિક સંભાવના છે સંદેહ અને વિચાર. જો એ ઉર્જા ટ્રાન્સફર થાય તો શ્રદ્ધા અને વિવેકમાં પરિણમે. ચોથું છે અનાહત ચક્ર, એને મનસ શરીર કહે છે. એને કલ્પના અને સ્વપ્ન એની પ્રાકૃતિક સંભાવના છે અને એ જો રૂપાંતરણ થાય તો સંકલ્પ અને અતિન્દ્રિય દર્શન થાય. અને પાંચમું છે વિશુદ્ધ આત્મ શરીર. એ જો મૂર્છા એનું પ્રાકૃતિક સંભાવના છે એ જાગરણમાં પરિવર્તિત થાય. પછી આજ્ઞા આવે છે, એમાં સ્વનો અનુભવ થાય છે. સ્વનો અનુભવ થાય છે એ સર્વ તથાતાનો અનુભવ થાય. આવી રીતનું એ શું સમજાવવા, એમાં જ આ 14 ગુણસ્થાનક ને આનું કેવી રીતે એડજસ્ટમેન્ટ આપણે સમજી શકીએ? આ 14 ગુણસ્થાનકો કે ચક્રકો એ અલગ અલગ લેવલના ડેવલપમેન્ટના નામ છે. બરોબર. બસ. ચક્રો જેવું અંદર કશું નથી ને ગુંઠાળા જેવું પણ અંદર નથી. કશું નથી. પણ તમે જે સ્ટેશને પહોંચ્યા એ સ્ટેશનના આધારે નક્કી થયું કે આ ભાઈ વડોદરા પહોંચ્યા, હા. આ ભાઈ સુરત પહોંચ્યા, હા. ક્યારે આ ભાઈ ભરૂચ પહોંચ્યા, હા. હા. નવસારી પહોંચ્યા. બસ. ડેવલપમેન્ટના નામ છે. બસ. આ જૈનોમાં એને ગુંઠાણા કીધા, હા. આ વેદાંતમાં એને ચક્રો કીધા. બસ. એટલે આમાં તો આપણે આમ ખ્યાલ આવી જાય ને કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. એ બધાને સમજાય ખરું અને હા. ના સમજાય. એવું છે. હા, બધાનું લેવલ ના હોય ને સમજવાનું, ના સમજી શકે બધા. વ્યાખ્યાઓ વાંચીને સમજી શકે, હા. પોતાનું લેવલ ના સમજી શકે. હમ. પોતે હજુ પુરુષાર્થ કરવા વાળાને ઓળખતો નથી. પછી આમ લેવલ કઈ રીતે માપશો? આને જ ઓળખે છે, કારણ કે આ દેખાય છે, હા. ઇન્દ્રિયોથી અનુભવાય છે, પેલો હા. અનુભવાતો નથી. એટલે તમે પુસ્તકમાં લખ્યું હોય કે સાંભળ્યું હોય હા. તો બુદ્ધિથી સમજી શકો ખરા, પણ તમારું લેવલ ઓળખી શકો નહીં. હજુ એટલી ક્ષમતા ન હોય. બુદ્ધિથી ડેફિનેશન સમજાય. પછી મહાવીર ભગવાને 4 સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કીધું. એટલે શ્રાવક શ્રાવિકા એટલે સાંભળીને જ સમજી જાય. એ શું કહેવા માંગે છે? માત્ર સાંભળવાની કળાથી જ સમજી જાય. એટલે
સમજી જાય એટલે એટલે આમાં આપણે ચાર ઓલા રચે છે મહાવીર ભગવાન સમૂહવસનમાં શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વી. એટલે એ શું કહેવા માંગે, શ્રાવક એટલે તો સાંભળવાનું એવું હું સમજુ છું, સાંભળે ખાલી શ્રાવક ને શ્રાવિકા. સાધુ એટલે સાધે, પ્રેક્ટિકલ પ્રયોગ કરે, કરવું પડે એને કંઈ. ઓલા સાંભળીને જ સમજી જાય, એને કરવું ન પડે કંઈ, જેમ આપનું જ્ઞાન છે એવું નહીં. એવું નહીં. તો બધી લૌકિક ભાષા છે. અચ્છા. જ્યારે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થાય પછી પહેલી દેશના આપે ત્યારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે. એ ચતુર્વિધ એટલે 4 પ્રકારની કેટેગરીનું સંઘ. એમાં શ્રાવક આવે, શ્રાવિકા આવે, સાધુ આવે, સાધ્વી આવે. આ 4 ટાઇટલને ચતુર્વિધ સંઘ કહેવાય. બરોબર. ખ્યાલ આવ્યો? એ ચતુર્વિધ સંઘના ટાઇટલ છે. એ ટાઇટલનું કંઈક એને કશું નહીં, ટાઇટલ એટલે ટાઇટલ. પછી સમજવાનું ના સમજવાનું એ તો ડેવલપમેન્ટ ઉપર છે. તો પછી આ તો 4 પ્રકારની કેટેગરીના સંઘની ભગવાન પહેલી દેશનામાં સ્થાપના કરે એને ચતુર્વિધ સંઘ કહેવાય. અને ભગવાનની પહેલી જ દેશનામાં સાધુ સાધ્વી ક્યારે થાય? દેશના તો પહેલી વખત આપી, ભૂતકાળમાં તો આપી નથી. તો જ્યારે ભગવાન દેશના આપે તે વખતે એક સાધુ સાધ્વી થવા જોઈએ. શ્રાવક શ્રાવિકા તો હોય, પણ જો સાધુ સાધ્વી ના થાય તો ચતુર્વિધ સંઘની સ્થાપના ન થાય. એટલે ભગવાન મહાવીરની પહેલી દશના નિષ્ફળ ગયેલી. હવે સમજાયું? હા. શ્રાવક શ્રાવિકા તો હતા પણ સાધુ સાધ્વી થયા નહીં. એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના ન ના થઈ. પછી બીજે દેશના ન થયા. હવે છેલ્લો પ્રશ્ન છે, પછી બીજાને મોકો દઈએ. સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષ એક આરોપણ છે. સાગરને પામવા માટે આપણે જેમ જળલહેરીઓને મોહ છોડી તેના ઊંડાણમાં જવું પડે છે, તેવી રીતે પૂર્ણતામય થવા માટે આપણે સાક્ષાત્કાર, મુક્તિ અને મોક્ષના સઘળા પ્રલોભનોને છોડીને તેના ઊંડાણમાં જવું પડશે, એવું સ્વામી રામદુલારે બાપુનું કથન છે. હા, પણ એટલે બરાબર છે. એટલે એમનું કહેવાનો મતલબ એવો છે કે આ રૂપાળા શબ્દો એ તમારી અનુભૂતિ નથી. ખ્યાલ આવે? રૂપાળા શબ્દોની પાછળ રહેલો મર્મ, એની ડેપ્થ, ઊંડાણ એ મહત્વનું છે. ખ્યાલ આવે? અને એ નથી સમજતા. એટલે શબ્દ અને શબ્દના અર્થમાં સામાન્ય વ્યક્તિઓ ગૂંચાયા રાખે અને પછી એ જ અર્થના આધારે બધા ભાગલા પડે છે. અનુભૂતિમાં તો ભાગલા હોય જ નહીં. ના, ન હોય. બરોબર. વ્યૂ પોઈન્ટમાં જ ભાગલા હોય. વ્યૂ પોઈન્ટમાં જ ભાગલા. તો પછી એવું. એટલે શબ્દો અને શબ્દોના અર્થમાં લોકો ગૂંચાયા છે. હંમેશા મેં કીધું કે સતયુગ એને કહેવાતો હતો કે સતયુગની અંદર મહાપુરુષો અનુભવની વાત કરતા હતા. અને માટે એ વખતે ભલે જેટલા પણ થોડા ઘણા સંપ્રદાય હશે, પણ બધા સંપ્રદાયમાં કોમન વસ્તુ હતું અનુભૂતિ. શબ્દથી સ્ટોપ થતા. ભાઈ તમે આખી ગીતા કંઠસ્થ કરી, અનુભવ શું કર્યું? અનુભવ જ હાચો હોય. તો અત્યારે અનુભવ શબ્દ આવતો નથી. તમે બુદ્ધિથી ગીતા કેવી સમજ્યા? ક્રિયા કેટલી કરી, આરતી કેટલી કરી, પૂજા કેટલી કરી, ઉપવાસ કેટલા કર્યા, એની જ વાત આવે. ખ્યાલ આવી ગયું? અનુભૂતિ ક્યાં આવે? ન આવે. ક્રિયાકાંડ થઈ ગયું. એટલે એ જેમાં ઊંડા ઉતરવાનું હતું એ ના ઉતર્યા, અને જેમાં ઊંડા નતા ઉતરવાનું એમાં ઉતરી ગયા. ખ્યાલ આવ્યો? ભાઈ મૂર્તિ ભગવાનની હોય કે ભગવાનની મૂર્તિ શણગારવાળી હોય, તારી અનુભૂતિમાં મૂર્તિ ક્યાં આડી આવે છે? તો પછી દિગંબરની મૂર્તિ શણગાર વગરની, શ્વેતાંબરની શણગારવાળી, પણ તને આત્માની અનુભૂતિમાં ક્યાં આડી આવે છે? ચાણક પાસે જ કહે છે મૂર્તિ જ ના જોઈએ. તેરા પંથ કહે છે મૂર્તિ તારા અનુભૂતિમાં, આત્માની અનુભૂતિમાં મૂર્તિ હોય કે ના હોય શું ફેર પડે? પણ એવા મુદ્દાથી ભાગલા
અનુભૂતિથી ક્યારે ભાગલા ન પડે. એમાં એક મત હોય. કારણ કે મને જે અનુભવ થયો એ દુનિયા એમ કે નથી માનતી તો શું ફેર પડે? હા. મહાવીર કે મને કેવળ જ્ઞાન થઈ ગયું, દુનિયા કે નથી માનતા તો એમને શું ફેર પડે? એને હું બસ તો પછી તો છેલ્લું સત્ય કયું છે? દરેક વ્યક્તિ માટે છેલ્લું સત્ય કયું? અનુભૂતિ. કોઈ દુનિયા એક્સેપ્ટ કરે કે ના કરે. બસ બરોબર. મને અનુભૂતિ થઈ પણ દુનિયાના સર્ટિફિકેટના આધારે થોડી અનુભૂતિ છે. કૃષ્ણ ભગવાનને ગીતાનું જ્ઞાન થયું તો લોકના સર્ટિફિકેટ થયું ના. કે ના તમને થયું છે અમે માનીએ છીએ. સમજાય છે? અનુભૂતિ શબ્દ એ વ્યક્તિગત વસ્તુ છે. હા. એમ દુનિયા સ્વીકારે કે ના ના સ્વીકારે? દાદા ભગવાનને જ્ઞાન થયું 1958 તો બધા સ્વીકારે? ના સ્વીકારે. પણ એમને અનુભૂતિ થઈ એ તો થઈ. થઈ. હવે તમે સ્વીકારો તો તમારા માટે, ના સ્વીકારો તો હવે આપણા માટે. એમને શું લેવા દેવા? કાંઈ ન હોય. એમને અનુભૂતિ થઈ ગઈ. એ શબ્દ હવે તમારા સ્વીકાર ના સ્વીકાર સાથે એમને લેવા દેવા નથી. નથી. હવે તમે માનો કે ના માનો તમારા હા, માટે, ઈ તો બરોબર. માનો તોય તમારા માટે, ના માનો તો તોય જ નહીં. બસ. બરોબર. આપણે એમ માનીએ કે વર્તમાન તીર્થંકર શ્રીમંત સ્વામી ભગવાન છે હા. અને એનાથી આપણો મોક્ષ થશે થશે. એવું આપણે માનીએ છીએ. માની. બરાબર છે? હવે કેટલાક તો કહે છે કે ભાઈ શ્રીમંતદાસ સ્વામીની અમારે તો ઋષભદેવથી મહાવીર બરાબર છે, હા. અમે નથી માનતા તો ના માને. હા, ન માને. વૈષ્ણવો બ્રાહ્મણો નથી માનતા તો ના માને. હા. પણ એ છે તો છે જ ને, હા. કે કોઈના માનવાના આધારે છે. છે તો છે જ. બસ. એટલે જ્યારે અનુભૂતિ શબ્દ આવે એટલે આ બહારના બધા વિકલ્પો શું થઈ જાય? એના માટે ઉડી જાય. દુનિયા વિકલ્પો વાળી રહેવાની. રહેવાની. પણ જેને જે અનુભવ થયો એ નિર્વિકલ્પી થઈ ગયો. થઈ ગયું. પછી એને દુનિયા માને કે ન ના માને? અમે એકવાર સત્સંગમાં કીધું હતું હમ. કે અનુભવી પુરુષોને બિન અનુભવી પુરુષોના સર્ટિફિકેટની જરૂર નથી. અનુભવી પુરુષને બિન અનુભવી પુરુષ સર્ટિફિકેટ આપે કે તમને અનુભવ નથી. ના સમજાય? હા, સમજાય. દાદા ભગવાનને જ્ઞાન નથી થયું હા. એ કોણ સર્ટિફિકેટ આપે છે? બિન અનુભવી. હા. તે સર્ટિફિકેટની વેલ્યુ કરવાની? કાંઈ નહીં. તો પછી ઈ તો આંખ વાળા ઓળખી જાય. હા. એટલે દુનિયા આવી રીતે ચાલે. એટલે લોકોનું લેવલ સમજણનું નથી. હા. એટલે પછી એને વાત ખબર ના પડે. હમ. એમ થાય કે જ્ઞાન થયું તો આવું કરે છે, હમ. થાય ને? હા. પણ એને ખબર નથી જ્ઞાન એ દશાનો પ્રશ્ન છે હા. ને ક્રિયા એ ઉદય કર્મનો ઉદય પ્રશ્ન કર્મ. છે. એ બેને ભેગા કામ કરો છો? હા. ક્રિયા શરીર કરે છે, હા. શરીર કુદરતનું છે, કંટ્રોલ કુદરતનો છે, અવસ્થા કુદરતની છે, શક્તિ કુદરતની છે અને દશા એમની પોતાની છે, એ કુદરતની. નથી. તો આવીને ભેગા કેમ કરો છો? હમ. આ તો કે છે રામે રાવણની ફેમિલીને ક્લાસ કરી નાખ્યું એટલે હું જ્ઞાની માનું ના માનું. રામને હું ફેર પડતી તો મોક્ષે ગયા. હા. એમને 10 દુનિયાના લોકોને આ ભેદ જ ખબર પડતી નથી. દશા બોલે ખરા કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ. હમ. અને સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે એવું એ બોલે. સમજાય છે? પણ નિરંતર સામીપ્ય ભાવમાં જ રહે. શેમાં રહે? સામીપ્ય ભાવ એટલે પ્રકૃતિના ગુણમાં. પ્રકૃતિના ગુણ. દશાની કેમ ખબર પડે કે આ દશાએ છે કે આ દશાએ છે? એવું મેં સાંભળ્યું હે કે કોણ કેવી દશા એ કેવી રીતે ઓળખાય? ના ના, દશા ઓળખાય એટલે દશા ઓળખવી પડે. કારણ કે તમારે એની દશા સાથે લેવા દેવા છે, ઉદય સાથે નહીં. એની દશા સાથે લેવા દેવા છે. ઉદય તો ગમે એવું હોઈ શકે. આપણે દેખાયું કે દાદા હું કોફી પીધે આપણે પીવાનું, કાકી દેખાય છે ને એવું બોલતા નથી. હમ. એવું કરવાનું ને. ના, ના. હું દાદા હું કોણ કોફી આપણે પીવાનું ને, કાકી દેખાય છે ને. દશા તો દેખાતી નથી, એ દેખાય આપણે અનુસર કરવાનું. દશા થોડી જોઈએ હવે. તો દશા એ તમારી દ્રષ્ટિ પરિપક્વ કરી અને જોવાની વસ્તુ છે. એ આંખોથી દેખાય નહીં. તો એ ત્રીજી આંખ કીધી કે આ તો ઈ કીધું? એ તમારી સમજણની આંખો, અનુભવની આંખો છે પોતે. ધર્મમાં આ એમ નહીં, કીધું કે- આ આંખની આંખથી ના દેખાય. તો આ દશા હે જે આ શંકર ભગવાનને ત્રીજી આંખ ને એવું ધર્મમાં કહે, તો ઈ આંખ ઈ કઈ આંખ કહેવાય?
આ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી ઉપરની, આનાથી જે અનુભવ થાય તેનાથી ઉપરનું હોય. તો એની ઉપર પછી વિજ્ઞાન આવે. એક વિજ્ઞાન ને ઈ જ બીજું ક્ષેત્ર એક વિજ્ઞાન. ત્રીજી આંખ ઈ જ વિજ્ઞાન ને ખબર. તો આમ જોજો, અહીંયા આમ જો આપણે અહીંયા જોઈએ. આ દેખાય છે? કારણ કે ચોંટી ગયા પછી નહીં ઉપડે. બસ એટલે આવું છે. એટલે વચ્ચે આપણે બધાએ માર ક્યાં ખાઈએ છીએ? પ્રકૃતિને પર ને પરાધીન માનીએ છીએ. અવસ્થા માત્ર કુદરતી રચના બોલીએ છીએ, પણ ભૂલ અવસ્થાની જ કાઢીએ છીએ. હવે ખ્યાલ આવ્યો? પછી તમારી દ્રષ્ટિ જ્ઞાન સુધી કેવી રીતે પહોંચે? કેવી રીતે પહોંચે? તમારી દ્રષ્ટિ આ ચામડાની આંખથી આગળ જ જતી નથી. પછી તો આ જે જાય છે તો એ શું જાય છે? કોણ? આપણે માની લ્યો, તમે માની લ્યો કે ફોરેન હો, તો હું તમને મળ્યો તો તમે ફોરેન હું કરતા તો એ મારે જોવું હોય તો કેવી રીતે ખબર પડે? ના ના, હું કરતા તે ક્યાં જોવાનું છે? તો આની જ વાત થઈ ને. તો એ જોવું કેવી રીતે? પણ એ જોઈને શું કરવાનું છે? પાછું આનું જ ને. તો તમારા માટે મારે પ્રાર્થના કરવી હોય કાતક, તો એ કેમાં જાય? પ્રાર્થના નહીં, પ્રાર્થનાનો સવાલ નથી. આપણે ત્યારે એવું કહીએ છીએ કે ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે તે અને દશા એ બંને વસ્તુ જુદી છે. બધા દોષા ભાગમાં આવે અને ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય એને કુદરતી રચના કહેવાય, ઉદય કર્મ કહેવાય. અને દશા એ દ્રષ્ટિનો વિષય છે. કોઈની દશા સમજવી હોય તો આપણે આપણી દ્રષ્ટિ પરિપક્વ કરવી પડે. તો આ આંખોથી દેખાય તો દ્રષ્ટિ છે એ દ્રષ્ટામાં પડે. એ તો વ્યક્તિગત પુરુષાર્થ થયો. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો પુરુષાર્થ થયો, પણ એની જે દશા છે એને અનુભવવા પ્રયત્ન કરવો, સમજવા પ્રયત્ન કરવો એને પાત્રતા કહેવાય, એને લાયકાત કહેવાય. અવસ્થા ના જુએ. શું ના જુએ? અવસ્થા જોવે જ નહીં. તો કુદરતી રચના છે. અવસ્થા એ કુદરતી રહે. બસ તેને જોઈને શું કરવાની? તો એનો ઉપયોગ આમાં જ હોય, દ્રષ્ટિમાં, આ દશામાં. એને સમજવામાં, જ્ઞાનીની દશાને સમજવામાં. જ્ઞાની પુરુષ દાદા ભગવાન એ જે કંઈ કહેવા માંગે છે, શબ્દોથી આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, એ પાછળ એમની દ્રષ્ટિ શું છે એ મહત્વનું છે, શબ્દ નહીં. બરાબર. એની દ્રષ્ટિ અંદર હું જે એની દશા. એ દશા એ કરીને વિતરાગ છે. મન વચન કાય કરીને વિતરાગ નથી. તો આ જે દશાનું તો આ વિતરાગનો ફળ અહીંયા પડે ને, એ દશા એ વિતરાગ છે. દશા એટલે જ્ઞાન દર્શનની એમની અનુભૂતિ. ત્યાં વિતરાગતા અહીંયા વિતરાગ ના હોય. એની પદવી થઈ ને, બેઠક પદવી. પદવી નહીં, અનુભવ દશા. એમની જ્ઞાન અને દર્શનના ઉપયોગની અનુભવ દશા. એ સ્થૂળ વસ્તુ નથી, એ આત્માનો ભાગ નથી અને પ્રકૃતિનો ભાગ નથી. આત્મા તો સંપૂર્ણ છે અને પ્રકૃતિ તો કુદરતની છે. તો એને બેની વચ્ચે દશા છે. વર્તના કહેવાય ને કે ન કહેવાય? વર્તના કેમ? પોતે વર્તે. હા, પણ એ વર્તના શબ્દને તમે કેવો મિનિંગ કરો છો? ઘણા લોકો વર્તના અને ક્રિયામાં લઈ જાય, તો પછી એ ખોટો મિનિંગ થયો ને. શબ્દ તો એ થઈ ગયો. વર્તના એટલે વર્તવું નહીં, વર્તના એટલે અંદર વર્તે છે. હું મંગળદાસ દાદાએ કીધું એ શોર્ટમાં કીધું ને, એનો ફોલ્ટ તો આ જ થયો ને, દશા આ વચ્ચેનો ભાગ. એટલે બાવો છે એ હુંના પક્ષમાં છે કે મંગળદાસના પક્ષમાં છે, એના આધારે એની દશા નક્કી બે છે. મંગળદાસે છે, બરાબર છે, અને હું છે. પણ જે વચ્ચેનો બાવો છે એ મંગળદાસના પક્ષમાં છે કે હુંના પક્ષમાં છે, એના આધારે એની દશા નક્કી.
ઈ કઈ રીતે ખ્યાલ આવે કે આ મુમાં છે કે આ મંગળદાસમાં છે? એટલે એ તો જ્ઞાની પુરુષની ઓળખાણ છે. આપણે જો ઓળખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ, એ તો સમજવાનું છે. એ આંખોનો વિષય નથી. એ તો કહું છું, આંખોનો વિષય નથી. તો ભગવાન આ ધ્વનિનો વિષય કરો. 4 વાણી કે છે, વેખરી, મધ્યમાં, પશ્યંતી ને પરા. એ શું કહેવા માંગે છે? એ તો સ્થૂળ વાણી. થોડ વાતો વાણીની કેટેગરી છે. વૈખરી વાણી એટલે કામની નહીં, ખરી પડે બસ, નીકળી જાય બસ, કામ ના લાગે. વૈખરી વાણી. અને મધ્યમાં તો ઉમા વર્તે તો હું બહુ મંગળદાસ 3 ભાગ થયા. તો 2 ભાગમાં 2 હું હોય, છેલ્લામાં કે એક જ હું હોય? ના, છેલ્લા અવતારમાં એક જ હોય. એક જ હોય. જીવતો ના હોય. એટલે આ જે બીજો હું આવો હે એ ખતમ થઈ ગયો. એટલે ખતમ થઈ ગયો. જીવતો ખતમ થઈ ગયો. છેલ્લા અવતારમાં જીવતો ના હોય. જીવતો ન હોય. મરેલો હોય. મરેલો હોય એની સાથે. એટલે એટલે કર્મ બંધાય નહીં. આ પૂર્ણ હું થઈ જાય. એટલે આવડા મંગળદાસ જે રીતનું વર્તે એ અહીંયા કુદરતના આધારિત હોય ને. બાવો ત્યારે ખતમ થઈ ગયો હોય છેલ્લા અવતારમાં. અને મોક્ષ જાય એટલે ખાલી હું જ તો હોય ને. હું ના હોય. પ્રકાશ હું વિલીન થઈ જાય. હુંમાં બેસી ગયો પછી હું ના રહે. હું જ્યાં સુધી વિકલ્પ રૂપે હોય ત્યાં સુધી હોય. પછી હું ના હોય. પછી ના હોય. સ્વભાવ. હા, પોતાના સ્વભાવમાં જ. આત્મા એના સ્વભાવમાં અને પ્રકૃતિ કુદરતના સ્વભાવમાં, બસ. અને વચ્ચે વાળું જે બાહુ છે એ હોય નહીં. એટલે પુરુષાર્થ હોય નહીં. છેલ્લા અવતારનો પુરુષાર્થ ના હોય. ખ્યાલ આવે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે અમે 356 ડિગ્રીના છે કે 358 ડિગ્રી. ડિગ્રીનો પ્રસંગથી પણ સમજવાનો આ એમની અનુભવ દશા છે. આ આટલા લેવલનું એમનું છૂટાપણું વર્તે છે. શેનાથી? આ એમ પટેલ. હવે આપણે શું કે એમ પટેલે શું કર્યું એના આધાર માફ કરીએ. અલા એમ પટેલ થી તો એ મુક્ત રહે છે. સમજાયું? હા, એટલે ગડગડિયું નાળિયેર નથી થયું એવું થયું ને. એટલે ના સમજાયું. જ્ઞાની મન વચન કાયા ને તેની અવસ્થાથી શું રહેતા હોય? છૂટા રહેતા. એ એમની દશા છે. એ એમનું લેવલ 358. ખ્યાલ આવે? હા, ખ્યાલ આવે? છૂટા રહે છે તે. એ 360 થઈ જાય તો કેવળ દર્શન થઈ જાય. 360 થઈ જાય તો કેવળ દર્શન થઈ જાય. પછી પુરુષાર્થ ના હોય. એટલે તોય 2% પુરુષાર્થ રહીએ તો અમારે તો એટલે આ બરાબર આ પુરુષાર્થ ભરી ન જાય. આટલો જ પુરુષાર્થ છે, પણ બીજો કોઈ પુરુષાર્થ છે જ નહીં. તો કેવળ જ્ઞાન પૂરેપૂરું. સી એક મિનિટ. સી તમે અહીંયા આગળ 1 લાખ રૂપિયા મૂક્યા છે અથવા તો 1 કિલો સોનું મૂક્યું છે, બરાબર છે ને? સંસારમાં સોનાની બધાને વેલ્યુ ખબર છે. તમને ખબર છે કે સંસારમાં શું વેલ્યુ છે એ તમને ખબર છે, બરાબર છે? પણ તમારી દ્રષ્ટિમાં શું છે કે સોનું એ પ્રકૃતિને કામ લાગે કે આત્માને કામ લાગે? પ્રકૃતિ. પણ મારે તો આત્મામાં રહેવું છે ને. તો આનું મારે શું કામનું? ત્યાં ઝીરો વેલ્યુ થાય કે હવે ખ્યાલ આવી ગયો? સોનું ખરાબ છે, નકામું છે એવું નથી કહેતા. મારી અનુભૂતિમાં સોનાનો કોઈ રોલ નથી. પતી ગયું. આપણે નકામું ક્યાં કહીએ છીએ? પણ મારી અનુભૂતિમાં સોનું ક્યાં આવે? સોનાની ભલે જગતમાં કિંમત છે, હું ના પાડતો, પણ મારે આત્માની અનુભૂતિમાં સોનું ક્યાં કામ લાગવાનું? હવે ખ્યાલ આવ્યો? એટલે આ જગતની 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર વસ્તુઓને, વ્યક્તિઓને આપણે શૂન્ય સમજીએ. શું કરવાનું? શૂન્ય સમજવાનું છે. ત્યાગ કરવાનો નથી. બહારથી વેલ્યુ ઘટાડવાની કે વધારવાની નથી. દ્રષ્ટિમાં વેલ્યુ શૂન્ય કરવાની, જેથી એ અવસ્થા કે વ્યક્તિ માટે રાગ દ્વેષ થાય નહીં. બસ.
બરાબર રાગ દ્વેષ આપણી દ્રષ્ટિમાં શૂન્ય કરવાનું છે, વ્યવહારમાં નહીં. વ્યવહાર તો જે હિસાબ હશે તે નીકળશે. તો વ્યવહારમાં અત્યારે અમે મથી એ તો એ અવરો પુરુષ છે એટલે ના આવડો નહીં, એ તો કુદરતી રચના. અચ્છા એ કુદરતી રચના પણ આમાં આપણી સમજમાં આપણું આ હોવું જોઈએ. હા, સમજણમાં હોવું જોઈએ કે કુદરતી રચના વાળો ભાગ અને હું બંને જુદા છીએ. હું કુદરતી રચના નથી, હું તો કાયમનો છું. હું કુદરતી રચનામાં ન આવે ને. આ અવસ્થા કુદરતી રચનામાં આવે. તો આ છ તત્વો હે એમાં હું ન ભળે 5 તત્વોમાં. આ 5 તત્વો ને તેની અવસ્થામાં કોઈ પણ અવસ્થા 5 તત્વોથી બની છે, હા. બરાબર છે. એ આત્માના પ્રકાશમાં પ્રકાશિત થાય છે. આ પાંચે પાંચ પણ તત્વો. હા, તત્વોની અવસ્થા, અચ્છા અવસ્થા હા. બરાબર છે. હવે એ અવસ્થામાં આત્માનો કોઈ અંશ કે ભાગ નથી. ખ્યાલ આવ્યો? એ 5 તત્વોથી બનેલી અવસ્થા એ વિનાશી અવસ્થા છે, એ જડની અવસ્થા છે. એમાં કોઈ જ્ઞાન ગુણ નથી. એટલે પહેલા ગુણની કિંમત સમજાવવી જોઈએ. શું સમજાવવી જોઈએ? પોતાના ગુણોની કિંમત. જેમ દાખલો આપો, તમને 1 કિલો સોનું પડ્યું હોય જંગલમાં અને તમે જતા હોય તો તમને ખબર છે, પણ ત્યાંથી વાઘ જતો હોય તો અડકે ના અડકે. તો જ્ઞાન ગુણ છે ને તમારામાં. શું છે કે આ સોનું છે એની કિંમત છે. એ જ્ઞાન ગુણ આત્માને સમજવામાં પણ કામ લાગે. પણ સીધું આત્માને ના સમજે ને હોનાને ના સમજે, કારણ કે એનામાં જ્ઞાન ગુણ નથી. હવે સમજી ગયા? તો એમ 5 તત્વો છે, એમાં જ્ઞાન ગુણ, ગતિ, સ્થિતિ, સ્પેસ અને ટાઈમ અને જળ. આ 5 તત્વોમાં જ્ઞાન ગુણ, એનાથી અવસ્થા બને પણ જ્ઞાન ગુણ શેમાં છે? આત્મામાં. ચેતન કઈ આત્મા કઈ શુદ્ધાત્મા કઈ આ કઈ. એટલે જ્ઞાન ગુણ છે. તો જ્ઞાન ગુણને આધારે જ વેલ્યુ છે. બરાબર. ખ્યાલ આવ્યો? જ્ઞાન ગુણ ના હોય, દાખલા તરીકે તમે જંગલમાં જાઓ, જંગલમાં બહુ બધી વનસ્પતિઓ છે જેની કિંમતી પણ છે, પણ તમને એનું જ્ઞાન નથી. હવે એક વનસ્પતિની કિંમત એવી હોય કે જ્યારે કે એક 10 ગ્રામ મળે ને તો એની કિંમત માનો કે 5 લાખ રૂપિયા હોય, દાખલો આપું છું, પણ તમને એનું જ્ઞાન નથી. તો ત્યાંથી પસાર થાવ તો તમે શું કરો? કઈ નહીં, જોઈ લો, પતી ગયું. તો કિંમત કોની છે પાછી? જ્ઞાનની. એવી રીતે એ જ્ઞાન ગુણમાં આત્માની કિંમત હોવી જોઈએ. તો એ સમ્યક કહેવાય ને સંસારની કિંમત હોય તો મિથ્યા કહેવાય. બસ આટલો જ ફેર પડ્યો. દિશા જ ફેરવાની. પણ જ્ઞાન ના હોય તો મિથ્યા કે સમ્યક કશું ના હોય. ગુણ હોય તો જ્ઞાન ગુણ ના હોય તો મિથ્યા જ્ઞાન પણ ના હોય ને. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાન ગુણ એ આત્માનો ગુણ છે, પણ એ ગુણની સાથે ઇન્દ્રિય જ્ઞાન ભળે, ખ્યાલ આવ્યો, તો મિથ્યા જ્ઞાન થઈ ગયું. તો આ બાજુ આ પૂરેપૂરો જ્ઞાન ગુણ, આ બાજુ મિથ્યા જ્ઞાન ગુણ, આ ઇન્દ્રિયનું જ્ઞાન, તો એ બે પેરેલલ આજે જોઈએ ને. પણ ઇન્દ્રિય જ્ઞાનથી જીરો કરતા આવડવું જોઈએ, કુદરતી રચના જોઈએ. બસ. ભલે ને ઇન્દ્રિયોમાં જ્ઞાન ગુણ તો છે જ, પણ એની વેલ્યુ ઝીરો, કારણ કે કુદરતનું છે. એ મારું બરાબર. એટલે કુદરત પાસેથી લીધેલું કુદરત ને આપણે પણ આ શરીરને આપે છે એ કુદરત જ છે. આત્માને કુદરત કશું આપતી અને તમે કોણ છો? આત્મા. તો પછી કુદરતને જ આપે છે. એમાં તમારે ખુશ થવાનું, ના ખુશ થવાનું, રાગ કરવાનું, દ્વેષ કરવાનું કારણ શું છે? તમને તો કુદરત કશું આપતી અને લેતી પણ નથી. પતી ગયું. ન્યુટ્રલ છે, કુદરત ન્યુટ્રલ થઈ ગઈ. તો આપણે આપણા ગુણમાં રહીએ. પણ દેહાભ્યાસ ઘણા જન્મોનો છે ને, પણ એટલા માટે તો કીધું કે અભ્યાસ કરવાની જરૂર છે. સતત અભ્યાસ. અભ્યાસથી મન વણાય. શું થાય? મન વળાય. ક્યારે આપણે આમ 5 વર્ષથી કે 10 વર્ષથી છોકરી હોય ને આપણે એને કહીએ કે ભાઈ તું રોટલી વણ, તો આમ ધ્યાનથી વણે ને, ધ્યાનથી, તોય ગોળ ના થાય.
અને 25 વર્ષે વાતો કરતા કરતા મૂળ થાય. અભ્યાસ થઈ ગયો ને. હા. આમ જોવાની જરૂર નથી, હા. અભ્યાસની જરૂર છે. પછી ઓટોમોટ થઈ હવે જાય. સમજી ગયા. પહેલી વખત કોઈ વસ્તુ બનાવતા હોય, હા. માનો કે દાળ કે હા. શાક બનાવતા હોય, હા. તો પેલા કીધું હોય જો 5 ગ્રામ મીઠું નાખજે, હા. 10 ગ્રામ મરચું નાખજે, 2 ગ્રામ હળદર નાખજે, ફલાણું આટલું નાખજે. હા. એટલે આમ ધારી નાખે બધું, હમ. અને પછી હલાવે. હા. તોય ભૂલ ભૂલ થઈ. અભ્યાસ નથી ને. અભ્યાસ. પણ પછી એવું 5-50 વખત કરી નાખે ને, હા. એટલે માપન ને તો આમ ફટાફટ આમ જ નાખી નાખે તરત તો તૈયાર થઈ જાય. ready થઈ કારણ કે પ્રશ્ન અભ્યાસનો છે, અભ્યાસનો. ક્રિયાનો એ તો ભૌતિક જગતમાં એ જ નિયમ બધે નિયમ તો બધે જ એવો ને સાહેબ. આ અભ્યાસ દ્રષ્ટિનો છે, હા. પેલો અભ્યાસ ક્રિયાનો છે. ક્રિયાનો. પણ બેને અભ્યાસ તો કહેવાય. કહેવાય. આ ક્રિયાનો અભ્યાસ છે, ઓલો. પેલો દ્રષ્ટિનો છે. દ્રષ્ટિનો. વારે ઘડીએ ચૂકી જઈએ આપણે. હા. મને ખરાબ વિચાર આવ્યો, હા. મને આવું ખોટું દેખાયું, હા. મારાથી આવું બોલાયું, હા. મારાથી આવું વર્તન થયું, હમ. સામેવાળાથી આવું બોલાયું, હમ. સામેવાળાએ આવું વર્તન કર્યું. હમ. બસ આ બધો અભ્યાસ મિથ્યા છે. આ બધા મિથ્યા અભ્યાસને તોડવા માટે અવસ્થા માત્ર થઈ ગયું. તો આખા બ્રહ્માંડમાં એક પણ જીવ ઘટે નહીં કે વધે એવું મેં સાંભળ્યું છે. ન એક તત્વ વધે ન એક ઘટે, ખાલી અવસ્થા કુદરતી બદલાય એને જોવાની આપણે અભ્યાસ કરવાનો થાય. એવું જ છે, એવું જ છે. તો એ જે આ ગુણો કહે આ બધા બોલે હું અવિનાશી આ તે એના ગુણો ઢંકાયેલા કેવી રીતે છે? ઢંકાયેલા નથી, ઢંકાયેલા નથી. ગુણ તો છે, પણ અભ્યાસ મિથ્યા હોવાથી પેલા ગુણો આવરાઈ ગયા છે. આડું આવડું આવરણ આવી ગયું. હા, ખ્યાલ આવ્યો. આ બાજુ માં હોય ને આ બાજુ વાઈફ હોય, બે હાઈક્યા હોય સામે, બરાબર છે. તમારી પાસે છે 100 રૂપિયા અને 200 રૂપિયા માગે છે. હવે શું થાય? વિતરાગતાનો દાખલો આપો તમે. એ એમ લેવાતો નહીં. નહીં. એટલે તમારે જ્યાં તમને મોહ છે તો બીજી બાજુ આવો નહીં જાય એમ કહું. દાખલો એટલા માટે હું આપું છું. જ્યાં મોહ છે ત્યાં અવરાઈ જાય. હા, પણ હું મારે વિતરાગ થવો હોય વિતરાગનો દાખલો આપો. આમાં બે વિતરાગ મારે કેવી રીતે એટલા માટે કીધું છે. એટલે વિતરાગનો એટલે તો આવરણ કેવી રીતે લાગે છે એનો મેં સ્થૂળ દાખલો આપ્યો. હા. આ દાખલો જ્ઞાન માને કહેવાનો. જેમ મેં આ બે વચ્ચેની વાત કરી એવી રીતે અહીંયા પ્રકૃતિનો પક્ષ છે અને પરમાત્માનો છે. હવે જો પ્રકૃતિના પક્ષમાં બેસો છો તો પરમાત્માનો પક્ષ તમારે આવરાઈ ગયો અચ્છા, એટલે ત્યાં એમ કહેવા હા, માંગુ હા, છું. હા, બરાબર. આખું બરાબર. એટલે પેલું સ્થૂળ દાખલો આપું તમને આ સમજાય ને. પેલું ઝીણું દેખાય કેમનું એટલે તમને? હું પત્નીનો પક્ષ લેતો માનો દે. માને આવરણાઈ જાય, આવરણાઈ જાય એને ના ના ગમે. હમ. તમારે એમ નહીં, પણ તમારી પાસે ઓપ્શન નથી. તમારી પાસે છે 100 રૂપિયા અને બે માંગે છે 100 રૂપિયા, તો હવે કરવું શું? એવી રીતે એક બાજુ આત્માની વેલ્યુ છે ને બીજી બાજુ સંસારની વેલ્યુ છે. હવે તમને મોહ હોય તો તમે સંસારમાં ઊંડા ઉતરી ગયા, એટલે તમારી આત્માની જે શક્તિ છે તમારા દ્રષ્ટિમાં એ આવરી ગઈ, એટલે તમે વિતરાગ કરી શક્યા. બરાબર. ત્યાં શક્તિ અવરાણી. હા, આત્મા તો વિતરાગ છે, પણ તમે રાગદ્વેષ વાળી પ્રકૃતિમાં એટેચ થઈ ગયા, એટલે તમારી વિતરાગતા આવરાઈ ગઈ. વિતરાગતા એટલે અવસ્થામાં રાગદ્વેષ ન કરવો તે, પણ તમે તો અવસ્થામાં ઘૂસી ગયા, એટલે તમારી વિતરાગ શક્તિ છે એ શું થઈ ગઈ? આત્મા તો વિતરાગ છે, પણ તમને અનુભૂતિ ના થઈ કારણ કે તમે પ્રકૃતિમાં ઘૂસી ગયા. ત્યાં એટલો કાળ હોય છે, એટલો સમય અવરાઈ જાય છે, એવું બને? એટલે કાળને સમય નહીં, તમારી જાગૃતિનો પ્રશ્ન છે. સમય તો બધા માટે છે, સરખો જ છે ને. અચ્છા, એનો અમુક સમય હોય એટલે અવરાયેલી રહે એટલે ના, એવું નહીં. કાળ જે છે, ક્ષેત્ર છે, સમય છે, એ બધું ભોગવટાને લાગુ પડે. શેને લાગુ પડે? ગતિ ને સ્થિતિ એ ભોગવટા ભોગવટાને લાગુ પડે. આત્માની અનુભૂતિમાં આ કશું ના આવે. અચ્છા, આનો કોઈ પણ અવસ્થા હોય એને 5 સમવાય કારણ લાગુ પડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ. આ અવસ્થાને લાગુ પડે. આત્માને એટલે કોઈ કાર્ય બને
તો આ 5 સમવાય કારણો કુદરત ભેગા કરે ત્યારે કાર્ય થાય. એમ. હવે ખ્યાલ આવ્યો? જે સમયે જે સ્થળે જે વ્યક્તિ સાથે જે પ્રકારનો હિસાબ ઉકેલવાનો હોય તે જ સમયે તે સ્થળે તે વ્યક્તિ સાથે તે પ્રકારનો હિસાબ ઉકલે. પહેલાંય નહીં અને પછી નહીં, હલકોય નહીં અને ભારે પણ નહીં, એવો જ. હવે ખ્યાલ આવ્યો? પણ અમારી હાજરી, આત્માની હાજરી હોય તો જ ઉકલે. ના, આત્માની હાજરી તો છે જ, પણ આત્માની હાજરી છે એનું ભાન પ્રતિષ્ઠિત આત્માને હોવું જોઈએ. આત્માનું ભાન ના હોય તો આત્મા તો છે જ ને. અચ્છા, પ્રતિષ્ઠિત આત્માને એનું ભાન હોવું તો જોઈએ. પછી તો જ પુરુષાર્થ કહેવાય તો જ ને. પુરુષાર્થ કહેવાય. એટલે આત્મા પુરુષ- હોવો એ પુરુષાર્થ નથી, આત્મા ભાનમાં હોવો એ પુરુષાર્થ છે. બરાબર. એ જે મેં પ્રતિષ્ઠા આજે કરી હોય એ ઉકેલવામાં એની જરૂર પડશે. શરીર હોય એ અગત્ય નથી, શરીરનું ભાન મને હોય એ અગત્યનું છે. તો વ્યવહાર ચાલે હા. એમ. આત્મા હોય અગત્ય નથી, આત્માનું ભાન હોવું તો તમારો નિશ્ચય મજબૂત થાય. જેમ આનું ભાન હોય તો આમાં લાભ થાય, પેલાનું ભાન હોય તો પેલામાં લાભ થાય. ભાન હોવું જોઈએ. ભાન એટલે જાગૃતિ. ભાન એટલે અસ્તિત્વ નહીં, ભાન એટલે જાગૃતિ. હા, જેટલી જાગૃતિ એટલું મારું હળવું થતું. હા, એટલા તમે છૂટા રહી શકો જાગૃતિથી. જાગૃતિ 2 પ્રકારની હોય. એક સંસારમાં ભળી જાય એને જાગૃતિ કહેવાય, પણ અજ્ઞાન જાગૃતિ કહેવાય, જેનાથી નવા કર્મો. એક વિજ્ઞાન જાગૃતિ, જેનાથી મન વચન કાયાથી છૂટા થઈ. અચ્છા, વિજ્ઞાન જાગૃતિ થઈને છૂટા એટલે વિજ્ઞાન તો વિજ્ઞાન એટલે સિદ્ધાંત, વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન, કોઈ વ્યક્તિએ બનાવેલો, અને જે જીવ માત્ર માને કે ના માને તો લાગુ. જેમ આપણું શરીર પંચ મહાભૂતનું બન્યું છે તો કેવું નથી માનતો, તેમાં બીજા કારણ હોય, પંચ મહાભૂત ના હોય. બસ તો પછી વિજ્ઞાન એટલે સનાતન. તમે માનો કે એટલે સાને વિજ્ઞાન કીધું. વિજ્ઞાન એટલે સનાતન સત્ય. કેવું? વ્યક્તિગત સત્ય, નહીં. સાંપ્રદાયિક સત્ય, નહીં. કોઈએ બનાવેલું નહીં. હતું છે અને એવા. અચ્છા, એ અનુભવ, વિજ્ઞાનનો અનુભવ આપણે ફરજિયાત, નહીતર આપણે મોક્ષે જઈ શકીએ નહીં. નહીં. તીર્થંકર મને તોય ના જવાય. આપણે ના સમજ્યું તે શું કરે? એટલે વળી પાછા તમે કહો કે કરોડો અવતારમાં તીર્થંકરો મળ્યા પાછા હતા એમ ને. પણ દાદા ભગવાને કહ્યું છે કે તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે, એમને જ કહેલું છે. અને છેલ્લે એમ જ અને કે એમને પોતે એમના માટે કીધું કે અમે ઋષભદેવ ભગવાન ભક્તિ હતા તે પછી આટલા બધા તીર્થંકરો થઈ ગયા. એમના પોતાના માટે કીધું એમને. તો નવું ક્યાં છે? તો કહ્યું ને અમે કળિયુગમાં શા માટે આવ્યા? આવું તો કોઈ પાછું. તો પછી આ કાળને આધીન કર્મ ના હોય તો આ કાળમાં જન્મ કેવી રીતે થાય? થાય? મારે નરગતિના કર્મ ના હોય તો નરગતિમાં જન્મ થાય? મારે દેવલોકના કર્મ ના હોય તો દેવલોકમાં જન્મ થાય? એમ મારા કળિયુગને લાયક કર્મ ના હોય તો કળિયુગમાં જન્મ થાય? ના થાય ને. ના, એવા પરમાણુની વાત કરો. થયો માટે મારા કર્મ એને અનુરૂપ હતા. ને એવા પરમાણુનું કેવી રીતે આવે? એવા પરમાણુ પરમાણુ ના આવે, કર્મ આવે. કર્મ કર્મને આધારે જ લાઈફ મળે ને. લાઈફ નહીં, પરમાણુ એવા કેવી રીતે સર્ક થાય? એ તો કર્મ બાંધ્યા ગયા અવતારમાં ત્યારે થાય. અત્યારે તો પરિણામ આવ્યું. અત્યારે શું આવ્યું? પરિણામ. જન્મથી મોત સુધી મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે પરિણામ. અને કુદરતી રચના કઈ રીતે બની? ગયા અવતારના બાંધેલા કર્મના બીજ પ્રમાણે આજે આ ફળ મળ્યું. બીજ ના નાખ્યું હોય તો ફળ કેવી રીતે મળે? કર્મ આમ ભેરા તો કેવી રીતે થઈ જાય છે? હાલો, મને નથી ચોટતા તો એ અવસ્થા કેવી રીતે ભેરી થાય? કર્મ ચોટે છે ક્યાં કોઈને? કર્મ તો અવસ્થા ઊભી કરે છે. હા, એ અવસ્થા ઊભી કરે ને. શરીર તો તેનું તો બાળપણ હતું તોય એ શરીર, યુવાનીમાં એ, ઘડપણમાં એ, પણ અવસ્થાઓ બદલાયા કરે છે. અચ્છા, એ અવસ્થાઓ જન્મ્યા ત્યારથી તે ઉંમરો ત્યાં સુધી આંખ એની એ જો કે નવી નવી ના આવે. એટલે આત્મા એનો એ અવસ્થાઓ બદલાય. અવસ્થાઓ બદલાય છે.
અવસ્થા બદલાય એમ અવસ્થાનું જ્ઞાન પણ ઉદય કર્મને આધીન બદલાય. પુરુષાર્થમાં જે છે એ વિજ્ઞાન હોવું જોઈએ. અચ્છા, પુરુષાર્થમાં વિજ્ઞાન જો ઉદય કર્મમાં તો અવસ્થાનું જ્ઞાન હોય જ ને. તારે તો અવસ્થા ભોગવટો આવે ને કઈ આવે વિજ્ઞાનમાં ભોગવટો ના આવે. ના આવે. વિજ્ઞાન એટલે છૂટાપણું. પણ ભોગવવા વાળો જે છે એ જે ભોગવે છે એ ભોગવવા વાળો ભાગ છે એને તો માન્યતા હોય, પણ એ નીકળતી માન્યતા. કેવી? વિસર્જન. જન્મે એટલે તરત કહેવાય કે આ મારા મા બાપ છે. એ ક્યાંથી લાવ્યો? તો કે નીકળતી માન્યતા. આ ભાઈ બહેન છે. ક્યાંથી લાવ્યો? તો કે નીકળતી માન્યતા. પણ આઈ કેમ? તો ગયા અવતારમાં વીટેલી એટલે આજે આની પાસે કોઈ ઓપ્શન નથી. પણ પ્રતિષ્ઠિત આત્મા પાસે ઓપ્શન છે. આની સાથે રહેવું કે આત્મા સાથે રહેવું, બસ. બરાબર. એટલે આ બાજુ રહેવું કે આ બાજુ રહેવું એની પાસે એ પુરુષાર્થનો ઓપ્શન છે. એક પુરુષાર્થ કરે છે. આ તો પુરુષાર્થ કરે જ નહીં ને. આત્મા પાસે કર્મ ભોગ, આત્મા પાસે અને પ્રકૃતિ પાસે બે વસ્તુ અલગ અલગ છે. એની વચ્ચે છે પ્રતિષ્ઠિત આત્મા. એ પ્રતિષ્ઠિત આત્મા લાઈવ જેની સાથે બેસે તે સમયની એની અનુભૂતિ. આ બાજુ બે તો એની અનુભૂતિ એ જ હોય ને. અને આ બાજુ બે તો એની એની અનુભૂતિ. અનુભૂતિ. એ પ્રતિષ્ઠિત આત્મા જે બાજુ બે એની અનુભૂતિ. તમે સાધુ સાથે બેસો એ વખતે જુદી અનુભૂત થાય, અને વેપારી પાસે બેસો તારે બોલતા નથી. એમને મારા જે પ્રતિષ્ઠિત આત્મા એમ બેહવાના નહીં, તો આ અંદર કેવી રીતે આ બાજુ બે બાજુ બે કે એના એ ઈવડો એ આખું એ જે વિજ્ઞાન છે કે પ્રતિષ્ઠા કરી છે, તો પ્રતિષ્ઠા ન કરવી કેવી રીતે હવે? એ જ્યાં બેસવાનું છે ત્યાં ના બેસે તો ના થાય. એને પ્રકૃતિ ભલે ને છે પણ પક્ષમાં બેસવાની જરૂર નથી. પ્રકૃતિ ભલે ને. આ દુનિયામાં આટલી બધી વસ્તુઓ છે અને બધી વસ્તુઓ પૈસાથી મેળવી શકાય એમ છે, પણ મારે કઈ લેવી તો મારો પ્રશ્ન ને, કે છે એટલે લેવાની. હવે સમજાયું? હારે હે થોડુંક ઊંડું હે. નહીં, આ દુનિયામાં આટલી બધી વસ્તુઓ છે હા, અને પૈસાથી કોઈ પણ વસ્તુ મળી શકે એમ છે. એટલે આપણી પાસે પૈસા હોય તો બધું લે કરવાનું. તો એ બધું આ ભેરું જ કરેલું હોય એવું થયું. આ કર્મો ભેગા જ કર્યા છે ને. જરૂર નથી તોય અનુભવ કરવા તો આત્માનો, અને આ અનુભવ કર્યો અવસ્થાઓ. પૈસા એટલે જ્ઞાન દર્શન લેવાનું. જ્ઞાન દર્શન તમે અવસ્થા ખરીદી, એનાથી જે કર્મ બંધ થાય એનાથી નેક્સ્ટ પછી નવી અવસ્થા આવશે. અને આત્મામાં બેઠા હોય તો અવસ્થા બંધાય નહીં, અને જૂની હોય એ ઉકળી જાય. હવે આપણે આખું હવે તો ફોલ્ટ પડ્યો. એટલે જ્યાં સુધી માણસનું લેવલ ક્રિયા કરવાનું છે, ક્રિયા કરવાનું એટલે ક્રિયામાં પુરુષાર્થ માનવાનું છે, ત્યાં સુધી વિજ્ઞાનની ઘેડ બેસે. એને 100% સમજવું પડશે. વિચાર, વાણી, વર્તનની ક્રિયા એ જડનો ગુણ છે, અને જડનો ગુણ હંમેશા કુદરતી રચના જ હોય. પછી એ પંખો હોય, કાર હોય, મોબાઈલ હોય, ટીવી હોય કે પ્રકૃતિ હોય, પણ ગુણ કોનો? જડનો. પ્રકૃતિને વાળી શકાય, ટીવીને વાળી શકાય, મોબાઈલને વાળી શકાય, પંખાને વાળી શકાય, કારને વાળી શકાય. તો આ બધાના ગુણ કયા કહેવાય? જડના ગુણ. એ તમને ખબર પડવી જોઈએ. તો આ શરીરને બારી શકે એટલે એ જળમાં જડ થયું ને. ચેતનને બળાય. હા, બરાબર. એ આપણે સમજવાનું, બાળવાનું નથી, સમજવાનું. આ જળનો જે ગુણ છે એ જળનો ગુણ એ પ્રાકૃત ગુણ છે, અને પ્રાકૃત ગુણ એ કુદરતે બનાવેલી
અવસ્થાનો ગુણ છે. આત્માનો ગુણ કુદરતે બનાવેલી અવસ્થા. કોણે બનાવી? કુદરત માણસ ના ના બનાવે. બનાવે છે. ખ્યાલ આવ્યો? માણસ ના બનાવે, કુદરતે બનાવેલી અવસ્થા. ખ્યાલ આવ્યો? અમારા એક મહાત્મા હતા, દાદા ભગવાન વખતની વાત કરું છું. તો એ ભાઈને કોઈ પ્રકારનો વાયરસ થયો હતો. તે ઘણા બધા એ જમાનામાં જો કે આટલા બધા સાધનો નહોતા, તે 4-5 ડૉક્ટરને બતાવ્યું, કશું પકડાય જ નહીં. પણ એને અશક્તિ ફીલ થાય. ખ્યાલ આવ્યો? એટલે પછી એટલે દાદાને પૂછ્યું કે દાદા આવું કેવું એમ? પકડાય જ નહીં કે છે. ડૉક્ટરો આટલા બધાને બતાવ્યું, અલગ અલગ પ્રકારના, પકડાતું કેમ નથી? ત્યારે દાદાએ એવું કીધું, આ ભોગવટો છે. શું કીધું? ભોગવટો. ખ્યાલ આવે? જ્યાં સુધી ભોગવટો હોય ત્યાં સુધી નિદાન આવે નહીં. અને જેવો ભોગવટો પૂરો થવાનો હોય એટલે બાજુવાળો પડીકી આપે ને આની ચપટી તોય મટી જાય. અને તો તમારે લાખો રૂપિયા ખર્ચો તોય મટે નહીં. કારણ કે એ શું તમારો ભોગવટો છે. તમે એમ માનો કે પૈસાથી, ડૉક્ટરથી, દવાથી મારો ભોગવટો બદલી શકાય, એ તમારી ભ્રાંતિ છે. એવું હોય તો પાછું પૈસા કરવા બધા ભોગવે જ નહીં ને શું? ખ્યાલ આવ્યો? ભોગવે જ છૂટકો. એટલે એને વેદનીય કર્મ કહેવાય. જ્યાં સુધી વેદ ના હોય ત્યાં સુધી યોગ્ય ડૉક્ટર, દવા કે સંજોગો ભેગા થાય જ નહીં. એને એ તો આ 8 કર્મો કીધા ને, 4 ઘાતી 9 ઘાતી, એમાં વેદનીય કર્મ, આ વેદનીય, પછી આયુષ્ય, એટલે આ ઓલા 4 મને બહુ યાદ નથી, પણ આ 8માંથી ના વેદનીય કર્મ, એ વેદ ઉજ પડે. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય અને આયુષ્ય. આ 4 તો ઓલા ગણાય ને, એ એટલે ભોગવવા જ પડે. ભોગવવા જ પડે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને વેદનીય કર્મ દર વખતે સ્થૂળ જ હોય એવું જરૂરી. સ્થૂળ પણ હોય, વાણીનું પણ હોય અને માનસિક પણ હોય. એ ત્રણેય હોય વેદનીયમાં. મન, વચન, કાયા એ તેને કર્મ ભોગવવાનું સાધન છે. એટલે એ શોર્ટમાં તમે કીધું કર્મ ભોગવ, એટલે વેદનીય એ રીતે હોય. નામથી પણ ભોગવટો આવે ને. નામથી નહીં આવે. ચંદુલાલ સારા માણસ છે અને ચંદુલાલ ખરાબ માણસ છે, તો શેનો ભોગવટો આવ્યો? બોલો ને. અહીંયા 10 જણા ઉભા હતા, હું કોઈ ચંદુલાલ ખરાબ છે, તો કોને ભોગવટો આવ્યો? ચંદુલાલ ને. શેનાથી આવ્યો? પણ નામથી આવ્યો કે નહીં? આવ્યો. હું 10 જમવાની પસંદ કરી, ચંદુલાલ સારા માણસ છે, તો એ ભોગવટો કોને આવ્યો? ચંદુલાલ ને. એ પણ શેનાથી આવ્યો? નામથી. ભોગવટો માત્ર એટલે કે નામ કર્મ, પછી ગોત્ર કર્મ જે કાલે વાત કરી, પછી વેદનીય કર્મ અને પછી આયુષ્ય કર્મ. એ તો 4 હાલો હોય છેલ્લા અવતારમાં. તો ઓલા 4 જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, એ ના હોય. એ ના હોય. એ ના હોય, છેલ્લા અવતારમાં ના હોય. તો અત્યારે અંતરાય, અમારે અંતરાય એ હોય કે મોક્ષ જવાના? અત્યારે તો બધાને 4 હોય જ. જ્ઞાનાવરણ, દર્શન બધા હોય. 4 હોય, ઓછા હોતા. હા, બધાના 4 પ્રકારના કર્મો એને ઘાતી કર્મ કહેવાય. એ બધાને ઓછા વધતા હોય જ. બધાને હોય. ખ્યાલ? અચ્છા, છેલ્લા અવતારમાં ઘાતી કર્મ ના હોય તો પછી કેવળ દર્શન કહેવાય. પછી પુરુષાર્થ ના હોય. અઘાતી માટે તો પુરુષાર્થની જરૂર નથી રહેતો, પરિણામ છે. ઘાતી કર્મને અજ્ઞાન કહેવાય છે, અઘાતીને તો પરિણામ કહેવાય છે. ઘાતી કર્મ ગયા એટલે અજ્ઞાન ગયું. ભલે ને પછી અઘાતી કર્મ રહ્યા, એની સાથે લેવા દેવા એ તો કેવળ જ્ઞાન પછી હોય, એને લેવા દેવા. હવે સમજાયું? તો એ અમને આ 4 ઘાતી કર્મ, જ્ઞાનાવરણ, દર્શન, અંતરાય, મોહની,
એટલે એમાં ઘાતી કર્મ આવે, એ ઘાતી કર્મ કહેવાય. ચારે ચાર ઘાતી કર્મ, એનું શોર્ટ નામ ઘાતી કર્મ. ઘાતી કર્મ. ઘાતી એટલે આત્માની અનંત શક્તિઓને અનુભવ ના થવા દે, ઘાત કરે છે, એનું નામ ઘાતી કર્મ બરાબર. છે. પણ અનુભવવા દેતું નથી. નથી. હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. આવડો મોટો માણસ હોય, ભણેલો ગણેલો હોય, અબજોપતિ હોય, કેવો હોય? અબજોપતિ હોય, પણ એની પ્રકૃતિમાં ભજીયા ખાવાની આદત પડી ગઈ હોય. શું પડી ગયું હોય? ભજીયા ખાવા. તો 12 વાગે ભજીયો એને 10 માઇલ ચલાવે. ના સમજાય? આટલા મોટા 80 કિલો ઢોકળાને ખ્યાલ આવ્યો? આનું નામ ખેંચાણ. એ તો તમારો એકવાર દાખલો એવો હવે હતો. તે ખેંચાણ છે, તે વખતે એને શાંતિનો અનુભવ થવા દે. એ અશાંતિનો અનુભવ ખેંચી લઈ જાય, ખાય તારે ટાળો પડે. પેલા કસરત કરીને દોડે ન્યાયનું લખાયેલું હતું, એટલે એ દોડે જેવું એકવાર આવ્યું. અમારા દાદા ભગવાન પાસે એક ભાઈ અખાડિયા નતા. અમારા નટુ કાકા અખાડિયા નતા. દાદા ભગવાન જતા હતા, પણ ક્યારેક ક્યારેક. નટુ કાકા રેગ્યુલર જતા હતા 50 વર્ષ સુધી. હું અખાડિયાને એટલે અખાડામાં જઈને કસરતો કરે તે. મસ્તી કરે, મસ્તી હા. કરે ને છોકરા. તે નટુ કાકાને એવું હતું કે મારા બધા પરિવારના લોકો પણ અખાડામાં જાય, છોકરાઓ ખાસ કરીને. પણ બધાને ઇન્ટરેસ્ટ ના હોય ને એવું. તો પછી દાદા સાથે પહેલા તો શરૂઆતમાં છે ને દાદા ને બંને બે જ હતા. સત્સંગમાં ત્રીજું હોય જ નહીં, માણસ જ ના. કોઈ ના. પેલા 5-7 વર્ષ આવા જ ગયા. હમ. બીજા બધા આવીને જતા રહે, પણ એ કલાકોના કલાક સુધી બેસે. ત્યારે રિટાયર લઈ. તે પછી દાદાને આવું પૂછે એટલે દાદા કહે છે કે આ બધા કેમ નથી સમજતા? કે શરીર સ્વાસ્થ્ય સારું હોય તો સારું ને. તો દાદાએ કીધું જેને જેવો માર ખાવાનો હોય એને એવું શરીર કુદરત આપે. ના સમજાયું? જેને 100 કિલોની ઘૂં ચપવાની હોય એનું શરીર કેવું હોય? 5 કિલોનું હોય? એ તો 100 કિલોનું આપે તો જ ગુણ કે બચારો બેસી જાય. જેને જેવો માર ખાવાનો હોય એવું એને શરીરને સંજોગો આપણે કસાય ચાલો. વાણિયાને બુદ્ધિ વાપરવાની, તો એને કઈ ગન ચલાવતા ના આવડે. હા, એટલે તો ખ્યાલ આવ્યો? એની પાસે બુદ્ધિ છે, પૈસા કમાવાની આવડે છે, હા. પેલા પાસે યુદ્ધની આવડત છે. તો એને એવું હોય. દરેક- દરેકના રોલ જુદા છે ને. રોલ. એ શક્તિ પણ કેવી હોય? અલગ અલગ. જુદી હોય. ખ્યાલ આવી ગયો? આ બધું સમજવું પડે. જેનો જેવો રોલ એવી એની શક્તિ. શક્તિ વગર રોલ કેવી રીતે હોય? તો શક્તિ તો ઇન્ફ્લાઇટ છે ને, ગમે નહીં, એ આત્માની શક્તિ. એ કઈ આત્માની શક્તિ, હા. અને આ ટેમ્પરરી શક્તિ થઈ. પ્રકૃતિની શક્તિ તો કુદરત આપે એવી હોય ને કર્મ પ્રમાણે. તો ઓલી શક્તિ તો હોય જ. અનલિમિટેડ નહીં. તો ઓલી કાયમ નહીં. એમાં વધઘટ થાય. બરાબર. એ અને આ શક્તિ વધઘટ થાય બધી શક્તિઓ પ્રકૃતિ એ બધી કુદરતે આપેલી. શું કીધું? કુદરત અને અને ઓલી એમાં આપણે માનીએ કે મારી શક્તિ છે અને નામ અજ્ઞાન. આ કુદરતનું ને શક્તિ એ કુદરત સંજોગ હોય. કુદરત. અને એમાં મારું માનવું એ અજ્ઞાન. આની શક્તિ છે અજ્ઞાન નહીં, એ શક્તિ મારી છે તો પછી અજ્ઞાન. હવે ખ્યાલ આવે? હા. મારી શક્તિ તો અવિનાશી, ને આની શક્તિ વિનાશી. પ્રકૃતિ એટલે જ પરમો ઘડેલી. હે? પ્રકૃતિ એટલે જ પરમો ઘડેલી. પેલા ઘડેલી આપણે પરમો. પ્રકૃતિ એટલે પ્રકૃતિનો સાદો અર્થ થાય પરકૃતિ. પર પારકી પારકાએ બનાવેલી કૃતિ એનું નામ પ્રકૃતિ. પારકાએ એટલે કુદરતે. આત્માએ બનાવેલી. કોઈ ના અને આત્મા છે એ સ્વકૃતિ છે. શું છે? બરાબર. પેલી પરકૃતિ છે. અને પરકૃતિમાં જેટલા ઊંડા ઉતરો એટલો માર ખાવાનો. હવે સમજાય? પરકૃતિમાં તો સ્વકૃતિમાં તો ઉત્તર સ્વકૃતિ તો છીએ જ. એમાં ખાલી
ઊંડા ઉતરવાનું છે. એટલે ઊંડા એટલે અનુભવવા પ્રયત્ન કરવાનો છે. બરાબર આપણે પરમાં ઊંડા ઉતરીએ છીએ. બરાબર. એટલે સ્વમાં આપણે સ્વની જગ્યાએ છે પણ સ્વ તરફ આપણી દ્રષ્ટિ નથી. ખ્યાલ આવ્યો? આપણે ત્યાં અહીંયા બેઠા હોય એટલે સામે શું ચાલે છે એ દેખાય, પણ પાછળ શું ચાલે છે ના દેખાય, કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે. એમ જેની દ્રષ્ટિ પરકૃતિમાં હોય એ વખતે એને સ્વકૃતિનો અનુભવ ના હોય. તો પ્રકૃતિમાં જ હોય બધાની દ્રષ્ટિ. આમાં તો બહુ ઝટકા મારીને હોય જાય. તો એનો તો માર ખાય છે એના તો માર ખાય બરોબર. એનો તો માર ખાય છે. તો ખ્યાલ આવ્યો? દાણા એ કુદરતના, હા, લાવે કુદરત, હા, વેપાર એ કુદરત કરે. ખાય. શું કરે? પૈસા એ કુદરત ને મળે, ખાય એ કુદરત ને માને પેલો કે મારા છે મને એટલું જ. કુદરત. હોય કશું અને પાછું જે કુદરતનું છે એ તો હિસાબ વાળું છે. હિસાબ પતે બધું લઈ લે. હવે તમારું માન્યું એટલે દુઃખ થશે. હવે પણ પહેલેથી સમજવાનું કે કુદરતનું જ છે. આવ્યું તોય અને ગયું તોય, કુદરતનું. જન્મ્યા તોય કુદરતનું ને મરે તોય કુદરતનું. તો પછી ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? તો એ તો આ વાક્ય મારે ગોખવું પડે. હું અજન્મ અમર છું, અજન્મ અમર તો ગોખવાનું નથી, અનુભવવાનું છે. અનુભવવાનો કે વિજ્ઞાનનો ઉપયોગ કરે. અહીંયા વિજ્ઞાનનો ઉપયોગ કરવો એટલે જ અનુભવવાનું કહેવાય. ગોખવાનું ના કહેવાય. ગોખવાનું એટલે રોજ બોલીને ગોખ્યું કહેવાય. તો આ સંજોગો આવે એમાં મારે ઉપયોગ એનો કરવો જ પડશે. છૂટકો આ કેવું છે? આ કેવું છે કે શેઠિયાએ એક શેઠના ઘેર પોપટ હતો. તે ચાંદીના પેલા પાંજરામાં પોપટ પાડ્યો હતો. પૈસાદાર સુખી હતા. એમને છોકરા બોકરા એ પોપટ પાડ્યો હતો. એ પોપટને રમાડે, વાત કરે, ખવડાવે, પીવડાવે, લાઇટિંગ બાઇટિંગ કરે, ગમે એને. એમ પોતાનું છોકરાને કેવું કે એન્જોય કરે એવી રીતે કરે એને. હવે શેઠિયાને જવાનું થયું બહાર, અઠવાડિયું સુધી યાત્રા શેઠ શેઠાણીને. હવે આ પોપટને હાચવે કોણ? તો શેઠાણી કીધું પોપટને હાથે તો લઈ જવાય નહીં, અને ઘરમાં રાખીએ તો એ કરે શું બચારો? આપણે હોય તો રક્ષણ કરે, એ કેમનું રક્ષણ કરે? ગમે ત્યાંથી કોઈ બિલાડી આવી જાય તો માર નાખે એને. પહેલા જમાનામાં ઘર તો ચોક બધું ખુલ્લું જ હતું ને. પહેલા ક્યાં આવા કન્સીલ ઘર હતા? ગમે ત્યાંથી રસ્તો હતો આવવાનો, નતો ઘરની અંદર આવવાનો. તો પછી શેઠ કહે કે શેઠાણી કે એને થોડું સમજાવો પોપટને કહે છે. તે અઠવાડિયું વાર હતી તો શેઠે સમજાવ્યું પોપટને કે પોપટ શું સમજાય ખબર છે? રોજ જે ગોળ આવે પોપટને ખાધા પહેલા, બોલ બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. રોજ 108 વાર બોલાવે. કેટલી વાર? 108. એટલે અઠવાડિયા પછી પોપટ એની વેચે બોલવા મળે, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. શેઠ સમજી ગયા કે એને જ્ઞાન મળી ગયું. પછી શેઠ કે હવે જવાબ વાંધો નથી. એટલે શેઠ ને શેઠાણી બંને ઘર બંધ કરી ને યાત્રાએ કરવા ગયા. પોપટને પાંજરામાંથી ખુલ્લો રાખ્યો તો ખાવા પીવાનું બધું ત્યાં મૂકી દીધેલું. જ્યારે ખાવું હોય ત્યારે ખાય. પછી 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયો. પોપટ તો ખાઈ પીને આરામ કરે છે. એમાં એક દિવસ બિલાડી આવી. શું આવી? બિલાડી આવી એટલે પેલો પોપટ બોલવા માંડ્યો, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના, પણ ભાગવાનું નહીં. આવું સમજી ગયા. જે કરવાનું હતું એને ગોખી નાખ્યું. એટલે બિલ્લી આયે તો ભાગ જાના સમજવાનું હતું પણ પેલા જ ગોખી નાખ્યું. ધીમે એટલે બિલ્લી એ પોપટને પણ તો પોપટ તો બોલ્યા જ નથી. બિલ્લી આયે તો જ્ઞાન તો પાકું જ છે, એટલે પણ જ્ઞાન સમજાયું. એટલે વિજ્ઞાન ત્યાં જોઈ, વિજ્ઞાન આમાં જોવું પડે. ન જોઈએ બાકી ના મેળ. જે સમજવાનું હતું એને આપણે ગોખવા માંડ્યા. શબ્દમાં પડી ગયા. માટે જ્ઞાની પુરુષે શું કહ્યું? શબ્દ જ્ઞાનથી નિવેડો નથી. અનુભવ જ્ઞાનથી. જો શબ્દ સમજાવવાનું માધ્યમ જરૂર છે, પણ એ શબ્દને દ્વારા તમારે અનુભૂતિમાં ટ્રાન્સફર કરો તો એની વેલ્યુ છે, નહીતર તમારા માટે શબ્દ જ્ઞાન છે. જે વસ્તુ અનુભવમાં ન આવે એ જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. સમજાય છે? જેમ કોઈ ચોપડીની અંદર 100 વસ્તુની રેસીપી લખી છે, બરાબર છે, પણ ચોપડી વસ્તુ બનાવવાની તો ચોપડી માટે એ રેસીપીની કોઈ કિંમત નથી, ભલે પ્રિન્ટેડ છે તો
એમ જે વ્યક્તિએ 100 વસ્તુની રેસીપી ગોખી નાખે અને મગજમાં ફિટ કરી દીધી પણ બનાવે નહીં તો એ જ્ઞાનની કોઈ કિંમત હવે સમજી ગયા. એટલે કીધું શબ્દ જ્ઞાનથી નિવેડો એનો ઉપયોગ કરો તો જ નિવેડો છે. એટલે અનુભવ જ્ઞાનથી એનો ઉપયોગ કરો તો જ કિંમત છે ને. ગોખેલું શું કરવાનું? હવે ખ્યાલ આવી ગયો. એટલે આવું થયું. એટલે જ્ઞાની પુરુષના શબ્દો જે હતા, કારણ કે માધ્યમ તો એ જ છે, પણ એ અનુભવવા માટે હતા. આપણે એને ક્રિયામાં લઈ ગયા. હવે ખ્યાલ આવી ગયો.